ઓકે, 5 મિનિટ વેઇટ કરીએ પછી સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, ઓકે, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. કેમ છો? મજામાં? આજે આપણે બેટા ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન ચેપ્ટર નંબર 2. જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધીમાં નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન. ઓકે, એવું ના હોય કે નીટના પ્રશ્ન JEE-માં ન પૂછાય અને JEE-ના પ્રશ્ન નીટમાં ન પૂછાય. ઓકે, ક્વેશ્ચન્સ બધા પૂછાઈ શકે. ઓકે, તો જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ આપણે ડિસ્કશન કરીશું. હેલો એવરીવન, હેલો એવરીવન. ઓકે, જલ્દી બેટા ફટાફટ જોઈન થઈ જાઓ, જલ્દી ફાસ્ટ. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ઓકે, ચાલો જોઈન થઈ ગયા. 9:20 થઈ છે, આપણે 9:20નો ટાઈમ આપેલો. ઓકે, થોડી વાર 2 મિનિટ રાહ જોઈએ. હેલો એવરીવન, હેલો હેલો હેલો. ઓકે, જલ્દી બેટા જોઈન થઈ જાઓ ફટાફટ ફાસ્ટ. ચાલો જોઈન્ટ થાય ત્યાં સુધી સ્ટાર્ટ કરો. MCQ નંબર 1 જો તમારી સામે છે. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ બેટા. જો હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે MCQ નંબર 1. MCQ નંબર 1 ઇઝ ધેટ બેટા L લંબાઈની બાજુ ધરાવતા સમઘનના દરેક શિરોબિંદુ પર -q જેટલો બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. તો જો આ બધા -q 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 અહીંયા પણ આવશે -q. ઇઝ ઇટ ક્લિયર? ટોટલ 8 પોઈન્ટ પર -q મૂકેલો છે. તો આપણે એવું કીધેલું છે કે તો તેના કેન્દ્ર આગળ q જેટલા બિંદુવત વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા હશે. તો આ એનું કેન્દ્ર છે બેટા. તો કેન્દ્ર આગળ એક કેન્દ્ર પર સ્મોલ q મૂકેલો છે, તો ત્યાં આપણે શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો બેટા વિદ્યુત સ્થિતિમાનનું એક સિમ્પલ ફોર્મ્યુલા છે. વિદ્યુત સ્થિતિમાનનું સિમ્પલ ફોર્મ્યુલા છે V = KQ/R. બરાબર? તો આ બિંદુ પર બેટા કોના કારણે વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવાનું છે? તો આ બધા જ બિંદુઓના કારણે વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? વિદ્યુત સ્થિતિ ઉર્જા. બોલ, વિદ્યુત સ્થિતિ ઉર્જાનો મીનિંગ શું થાય બેટા? વિદ્યુત સ્થિતિ ઉર્જા U = Q, એટલે કે આ બિંદુ પર જે વિદ્યુતભાર પડેલો છે Q ઇન્ટુ V ડેશ એટલે બેટા આ બધા જ વિદ્યુતભારોને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો સીધી વાત છે, જો સમજ બેટા, સમઘનમાં આ બધા જ વિદ્યુતભારો સેન્ટરથી સેમ અંતર પર હશે. એટલે કે આ અંતર બરાબર, 1 મિનિટ, બરાબર, પછી આ અંતર આ બધા અંતર સેમ હશે. બોલ, તો સમઘનમાં મહત્તમ અંતર કેટલું થાય બેટા? તો જો સમજ,
ધારો કે આ અંતર L છે, આ અંતર L છે, તો આ અંતર તારું થયું √2L. ઓકે, આ ત્રીજી બાજુ L, તો આ √2L, આ L, તો બોલ આ તારું કેટલું થશે બેટા? √3 × L થાય કે નહીં? ઓકે, એટલે આ લાંબી ડાયાગોનલ છે ને, લાંબી ડાયાગોનલ, એ લાંબી ડાયાગોનલનું અંતર તારું √3L, √3 × L. ઓકે, તો હાફ ડાયાગોનલનું અંતર કેટલું થાય બેટા? √3 × L / 2. ચાલ ફટાફટ 2 મિનિટ તને આપી, 2 મિનિટ તને આપી, ચાલ જલ્દી સોલ્વ કર. જલ્દી ફાસ્ટ બેટા, 2 મિનિટ તને આપી. ઓકે ડન. ચાલ કંઈ કરવાનું નથી બેટા. કેટલા વિદ્યુત ભાર છે? 8 વિદ્યુત ભાર છે. તો બોલ કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? કુલ વિદ્યુત સ્થિતિમાન V' બરાબર 8 × KQ/R. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો 8 એઝ ઇટ ઇઝ રાખ, K ને એઝ ઇટ ઇઝ રાખ, Q બોલ વિદ્યુત સ્થિતિમાન આપણે વિથ સાઇન લખીએ છીએ, તો બધા પર -Q છે ને, તો આપણે -Q લખી દીધું. છેદમાં અંતર R, બોલ કેન્દ્રથી બધા જ વિદ્યુત ભારનું અંતર કેટલું થશે? તો બેટા આટલું થશે, √3L/2. તો અહીંયા આવશે √3 × L છેદનો છેદ અંશમાં, બોલ તો 8 દુ 16, એટલે અહીંયા આવશે 16 × K × -K ડિવાઇડેડ બાય √3 × L. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઓકે ચાલ બસ, હવે કંઈ નવીનમાં કરવાનું છે નહીં. તારે શું શોધવાનું છે બેટા? સ્થિતિ ઉર્જા. તો બોલ સ્થિતિ ઉર્જા U બરાબર જે બિંદુ પર શોધવાનું છે એ બિંદુ Q × કુલ વિદ્યુત સ્થિતિમાન. Q એઝ ઇટ ઇઝ, બોલ V' ની વેલ્યુ કેટલી મળી? V' ની વેલ્યુ મળી સર 16 × -Q. ઓકે અહીંયા બેટા છે ને સ્ક્રીન ઓવર થઈ જતી હશે. U ઇઝ ઇક્વલ ટુ Q × V', એટલે Q V' ની વેલ્યુ બેટા મૂકી દે. કેટલી મળી? 16 - Q/√3 × L. બોલ બેટા K કાં ગયો? K, તો K ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 થાય કે નહીં? ચલ આનું સોલ્યુશન આપ અને ઓપ્શન સાથે મેચ કર, શું આન્સર આવે છે? ચાલ જલ્દી ફટાફટ સોલ્યુશન આપ અને ઓપ્શન સાથે મેચ કર, કયો આન્સર આવે છે? જલ્દી ફાસ્ટ કમેન્ટમાં આન્સર કર બેટા. જલ્દી, યુ કેન ડુ ઇટ બેટા. જો U ઇઝ ઇક્વલ ટુ 4 4 16, એટલે કે 4/√3. ચેક કર 4/√3 ક્યાં છે? સર આમાં છે 4/√3. સર ઓપ્શન નંબર D ઇઝ રાઈટ. જોઈને જ ખબર પડી જાય છે. 4/√3 Q²πε0. ઓકે સર, ઓપ્શન નંબર D ઇઝ રાઈટ. નેગેટિવ સાઇન બેટા ચાલે, વી હેવ ટુ રાઇટ ઓનલી મેગ્નિટ્યુડ. ઓકે બોલ સમજમાં આવ્યું હોય તો યસ સર. Is it clear beta? Option number D is right. જલ્દી. ઓકે ડન. કોઈ પ્રોબ્લેમ હોય તો બોલો સર. નથી ને? ઓકે સર ચાલો, કોઈ પ્રોબ્લેમ નથી. જુઓ નેક્સ્ટ વન. ચાલો નેક્સ્ટ વન. આ પણ સરસ મજાનું એક્ઝામ્પલ છે. જુઓ, ઉગમ બિંદુ પર આવેલા અને +Q વિદ્યુત ભારના ક્ષેત્રમાં -Q વિદ્યુત ભારને બિંદુ A,0 થી બિંદુ B,A,0 સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો સમજ. એક ઉગમ બિંદુ પર +Q વિદ્યુત ભાર છે
અહીંયા એક -q વિદ્યુતભાર મૂકેલો છે, એને ક્યાંથી ક્યાં લઈ જવો છે બેટા? A થી B સુધી લઈ જવો છે. બોલ કેટલું કાર્ય કરવું પડે એવો સવાલ એને આપણે પૂછેલો છે. કેટલું કાર્ય કરવું પડે? ઓપ્શન આપ ચલ જલ્દી ફટાફટ. A થી B સુધી લઈ જવા કેટલું કાર્ય કરવું પડે? જલ્દી બેટા, યુ કેન ડુ ઇટ. બહુ ઇઝી ક્વેશ્ચન છે બેટા, જલ્દી ફાસ્ટ, યુ કેન ડુ ઇટ. એક મિનિટ તમારા માટે, ચાલો 1 મિનિટ તમારા માટે. ચાલ જલ્દી ફાસ્ટ બેટા. આન્સર આપો. ઓકે, વેરી ગુડ. આન્સર ઇઝ 0. સર કેમ 0? બોલ, કાર્યનું સૂત્ર શું થાય? કાર્ય W બરાબર Q ડેલ્ટા V. બોલ ડેલ્ટા V એટલે પોટેન્શિયલમાં થતો ફેરફાર. તો ચેક કર, આ અંતર અને આ અંતર સેમ છે એટલે પોટેન્શિયલ તને કેટલું મળશે? VA માઇનસ VB. આ બંને સેમ મળશે. VA બરાબર VB. અરે બેટા, અહીંયાથી આ પોટેન્શિયલ તું ચેક કર તો કેટલું થાય? તો VA તને મળશે કે Q અપોન A અને VB બરાબર પણ કેટલું મળશે બેટા? કે Q, સોરી અહીંયા A આવશે, સેમ કે Q અપોન A. બંને સેમ મળ્યા કે નહીં? તો આ 0. તો બોલ ડેલ્ટા V નો આન્સર 0. તો કાર્ય કેટલું થશે બેટા? 0. બોલ સમજ પડી બેટા? ઇઝ ઇટ ક્લિયર? અરે સમજમાં આવ્યું હોય તો બોલ બેટા યસ સર. કમેન્ટમાં તમારા આન્સર જોઉં છું હું, તમને સમજ પડે છે કે નથી પડતી. તો જલ્દી ફાસ્ટ. ડન બેટા, ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ઓકે ચલો નેક્સ્ટ વન. ચાલો 1 મિનિટ તમારા માટે, જલ્દી ફાસ્ટ. નેક્સ્ટ વન જો, અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેડ જ કલર લઈએ આપણે, કારણ કે બ્લુ બરાબર દેખાતો નથી. એક 2L અંતરે આવેલા બે બિંદુઓ. ઓકે, જો અહીંયા સમજ, આ અંતર બેટા આપેલું છે તમને 2L. કેટલું આપેલું છે બેટા? 2L. એટલે આ અંતર L અને આ અંતર L. ઇઝ ઇટ ક્લિયર? બે બિંદુવત વિદ્યુતભારો +Q અને -Q. એટલે અહીંયા મૂકેલો છે બેટા +Q અને અહીંયા મૂકેલો છે બેટા -Q. ઇઝ ઇટ ક્લિયર? આ C છે એ AB નું મધ્ય બિંદુ છે એવું આપેલું છે. તો ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે કે તો +Q વિદ્યુતભારને CRD અર્ધવર્તુળાકાર માર્ગે લઈ જતા થતું કાર્ય. એટલે અહીંયાથી +Q વિદ્યુતભારને આપણે લઈ જવાનો છે. ક્યાંથી ક્યાં? અહીંયાથી અહીંયા લઈ જવાનો છે. બોલ, બહુ સિમ્પલ એક્ઝામ્પલ. કયો કન્સેપ્ટ બેટા યુઝ થશે? તો સર આ કન્સેપ્ટ યુઝ થાય મારા નિયમ પ્રમાણે કે વર્ક ડન ફ્રોમ C to D. કારણ કે વર્ક ડન એ કોની પર આધાર રાખે બેટા? શરૂઆતની પોઝિશન અને અંતિમ પોઝિશન પર આધાર રાખે. શરૂઆત અને અંતિમ. બોલ, તો કોને લઈ જવાનો છે? Q ને લઈ જવાનો છે ઇન્ટુ ડેલ્ટા V. તો Q ડેલ્ટા V એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ. અરે સમજમાં આવ્યું હોય તો બોલ બેટા યસ સર. હવે આપણે કંઈ શોધવાનું નથી, આ ડેલ્ટા V શોધીને અહીંયા મૂકી દો, જે આવે તે આપણો આન્સર. ઓકે ડન. ચાલ જો હવે તો VC. બોલ, આ C પર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું. કોને કારણે? તો આને કારણે અને આને કારણે. C પર વિદ્યુત સ્થિતિમાન કોને કારણે શોધવાનું બેટા? આને કારણે અને આને કારણે. તો બોલ VC બેટા કેટલું થશે? તો VC થશે બેટા KQ/L પ્લસ K માઇનસ Q/L. તો VC નો આન્સર 0 આવશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર? કેમ 0 આવ્યો તે બેટા સમજ. કારણ કે C બિંદુ છે એ B થી અને A થી સમાન અંતરે છે. ઇઝ ઇટ ક્લિયર?
એટલે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર, તો સી પર 0. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ચાલો હવે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને આ માઇનસ ક્યુ વિદ્યુત ભારનું ડી પર વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો બોલ ડી પર કેટલું આવે? જો વીડી બરાબર, જો તું પ્લસ ની વાત કર તો પ્લસ ક્યુ થી ડી કેટલા અંતરે છે? તો આ એલ અને આ એલ ટોટલ 3L અંતરે છે. અરે સમજાય છે બેટા? આ એલ આ 3L, એલ એટલે 3L અંતરે થાય ને, એટલે સમજ કે ક્યુ અપોન 3L વત્તા માઇનસ ક્યુ કેટલા અંતરે છે બેટા? તો માઇનસ ક્યુ એલ અંતરે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ભાઈ સમજ પડે છે મારો ભાઈ? આનું તું સોલ્યુશન આપ એટલે તારો આન્સર આવશે -2/3 કે ક્યુ બાય એલ. ઓકે ચાલ બંને મૂકી દે અહીંયા. સો ક્યુ વીડી ની વેલ્યુ કેટલી છે બેટા? વીડી ની વેલ્યુ આવી -2/3 કે ક્યુ બાય એલ અને વીસી ની વેલ્યુ કેટલી છે? 0. ધેટ્સ ઇટ, તારો આન્સર આવી ગયો. સર આન્સર તો મેચ જ નથી થતો. અરે થશે, શાંતિ તો રાખ ભાઈ. -2/3 કે ની જગ્યા પર મૂક 1/4πε0. આ કેપિટલ ક્યુ, આ સ્મોલ ક્યુ, આ એલ. હવે સેટ કરજો. 2 2 4, 3 2 6 એટલે કે ક્યુ ડિવાઇડેડ બાય 3 દુ 6, 6 પાઈ ε0 એલ વિથ માઇનસ સાઇન. બોલ બેટા કયો આન્સર આવ્યો? ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ. અરે સમજમાં આવ્યું કે? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ડન. ભાઈ સમજાય છે? These all questions are asked in NEET. NEET માં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે આ બધા. સારા ક્વેશ્ચન્સ છે, જોઈ શકો છો તમે. ઓકે બેટા, કોઈ પ્રોબ્લેમ? ઓકે સર. બેટા બધા આન્સર આપજો ને કમેન્ટમાં. હા સર સમજ પડે છે, ના પડતી હોય તો ના સર લખજો. ઓકે ચાલો નેક્સ્ટ વન જો ચેક કર. એક બિંદુવત વિદ્યુત ભાર ક્યુ ને કારણે મુક્ત અવકાશમાં અમુક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. જો સુપર એક્ઝામ્પલ છે. અહીં વી આપેલું જ તને. વી કેટલું આપેલું છે બેટા? ક્યુ ઇન્ટુ 10⁻11 વોલ્ટ. વી વિદ્યુત સ્થિતિમાન આટલું આપેલું છે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે બેટા? આપણે શું શોધવાનું છે બેટા? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ઓકે બોલ, કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય બેટા? કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય? V બરાબર KQ અપોન R થાય કે ન થાય? આ વિદ્યુત સ્થિતિમાન તને આપેલું છે, જો આયરું તો મૂકી દે અહીંયા. Q ઇન્ટુ 10⁻11 ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R. બોલ Q થી Q છમછમ થઈ જશે તો R તને મળ્યું K અપોન 10⁻11. બોલ સમજ પડી? હવે આપણે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર. તો કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય KQ અપોન R². ઇઝ ઇટ ક્લિયર? બોલ K એટલે 1/4πε0 Q, તો Q નો Q જ રહેશે. R ની જગ્યા પર આ વેલ્યુ મૂકી દે. અધરવાઇઝ એક કામ કરને ભાઈ, K ની જગ્યા પર K જ રાખ્યું હતું તો સારું હોતે આપણે. ચલ કઈ વાંધો નહીં. જો R ની જગ્યા પર આ વેલ્યુ મૂકી એટલે અહીંયા આવશે K નો વર્ગ 10⁻11, એનો વર્ગ છે એટલે 10⁻22. અરે સમજ પડી મારો બેટું? ઇઝ ઇટ ક્લિયર? બોલ આ તો K જ છે, આ તો K જ છે ને. બોલ આ K અને આ K એક વાર છમછમ. શું બચ્યું આપણી પાસે? Q બાય K ઇન્ટુ 10⁻22. બોલ 1/K એટલે 4πε0 એટલે 4πε0 Q
into 10⁻²²। બોલ બોલ કયો રાઈટ છે? કયો રાઈટ આન્સર છે? વિચ વન ઇઝ રાઈટ બેટા? કયો આન્સર રાઈટ આવ્યો તારો? જલ્દી જો જલ્દી જો જલ્દી જો. સર જોઈને કઈ સમજ પડતી નથી આમાં તો. અરે ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ બેટા. જો વિચ વન ઇઝ રાઈટ? ઇઝ ઇટ ક્લિયર બેટા? સમજાયું તો બોલ યસ સર. બેટા બધા આન્સર આપો. ઓકે ડન. બેટા સમજાય છે કે હું એકલો એકલો જ કર્યા કરું છું? ઓકે સર સમજાય છે. ચાલો નેક્સ્ટ વન જો P(x, y, z) બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V. સરસ મજાનો એક્ઝામ્પલ હે બેટા. વિકલન આવશે આમાં. વિદ્યુત સ્થિતિમાન V આપેલું છે -x²y -xz³ +4. તો આપણે એવું કીધું છે કે બેટા વિદ્યુત ક્ષેત્ર શોધો. બોલ યાદ છે કઈ? વિદ્યુત ક્ષેત્ર E બરાબર -del V આવું જ હતું ને બેટા? del V/del x -del V/del y -del V/del z. આ ટાઈપનું એક ફોર્મ્યુલા હતું. યાદ છે બેટા? ઇઝ ઇટ ક્લિયર? ઓકે ડન. ઓકે તો બસ એ જ કરવાનું છે. અહીંયા જો x y z તો ત્રણે ત્રણ ચલ છે. જો ચેક કર x y અને z. ઓકે ચાલ પહેલા આપણે બેટા ફાઇન્ડ કરીશું del V/del x. બરાબર? તો જો અહીં del V/del x નિયમ ધ્યાનથી સાંભળજે. નિયમ સાંભળજે. જ્યારે તું x નું વિકલન કરે ત્યારે y અને z ને અચળ રાખવાનો. અચળ ચલ સાથે ગુણાકારમાં હોય તો અચળ સાથે કોઈ મગજમારી કરવાની નહીં. ફરી પાછું એકવાર જો તું વિથ રિસ્પેક્ટ ટુ x કરે છે તો y અને z અચળ સાથે ચલ ગુણાકારમાં છે તો એની સાથે કોઈ મગજમારી. સર કહેવા શું માંગુ તો સિમ્પલ ભાષામાં બોલો ને સાહેબ. આ y ને એમણમ રાખવાનો. y ને એમણમ રાખો. બોલ x² નું શું થાય? તો x² નું 2x થાય માઇનસ z³ ને એઝ ઇટ ઇઝ રાખ. બોલ x નું શું થાય? 1. ધેટ્સ ઇટ. પ્લસ 4 નું શું થાય? 0. તો તારો આન્સર આવી ગયો. આ શું આન્સર આવ્યો બેટા? -2xy -z³. અરે સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર? ઓકે ડન. ઓકે સર ડન. ચલ એવી રીતના કરવાનું બેટા del V/del y. તો આનું જ વિથ રિસ્પેક્ટ ટુ y કર તો x ને અચળ x અને z અચળ y નું જ વિકલન કરવાનું. બરાબર? તો જો અહીંયા y ચલ છે તો -x² ને એમણમ રાખ. હા સર -x² ને એમણમ રાખું છું. બોલ y નું y ની સાપેક્ષે 1 ઓછા અહીંયા y દેખાય છે તને? y દેખાય છે? નથી સર. તો 0. બધા જ અચળ વત્તા આનું પણ 0. તો તારો આન્સર શું આવ્યો બેટા? -x². અરે સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? સિમિલરલી તું બેટા કર del V/del z. બોલ del V/del z કર તો આમાં z છે જ નહીં સર તો 0 માઇનસ સર આમાં z³ છે x અચળ તો x અચળ z³ નું 3z² અને 4 નું શું થશે બેટા? 0. શું બચ્યું તારી પાસે? -3xz². ખેલ પૂરો. ઓકે અહીંયા બેટા જો આને તમે સદિશના સ્વરૂપમાં લખો તો અહીંયા i કેપ, અહીંયા j કેપ, અહીંયા k કેપ. બસ બધી વેલ્યુ અહીંયા મૂકી દો બેટા. del V/del x તો આ વેલ્યુ આવી. આ ઓલરેડી માઇનસ તો છે જ અને આ માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એટલે અહીંયા તારી પાસે બનશે બેટા 2xy માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 2xy + z³ i કેપ. બરાબર? પછી આ માઇનસ અહીંયા છે. બોલ del V/del y -x²
અને આ માઇનસ, બોલ માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા આવશે પ્લસ એક્સ સ્ક્વેર જે કેપ. અરે સવાલનો આન્સર તને ડાયરેક્ટ મળી ગયો, તું ચેક કર ભાઈ. અહીરો ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? જલ્દી ફાસ્ટ. જલ્દી બેટા. ઓકે ડન. ઓકે સર ફાઇન ડન. ઓકે ઓકે એક્સિલન્ટ સર એક્સિલન્ટ એક્સિલન્ટ. ચાલો નેક્સ્ટ વન બેટા જોઈ લે. નેક્સ્ટ વન જો ખૂબ જ સરસ મજાનો એક્ઝામ્પલ છે. જો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2l જેટલી બાજુની લંબાઈ ધરાવતા ચોરસના 4 શિરોબિંદુ પર ક્યુ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ, જો અહીંયા મૂકેલા છે પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ. ઓકે લંબાઈ આપેલી છે બેટા 2l એટલે કે આ 2l આ 2l આ 2l આ 2l બરાબર. હવે જેટલા બિંદુઓ વિદ્યુતભારો મૂકેલા છે ક્યુ અને ક્યુ ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુમાં એ આગળ એટલે કે અહીંયા જો અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. અહીંયા શું શોધવાનું છે બેટા? વિદ્યુત સ્થિતિમાન. તો બોલ એ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કોના કારણે મળશે? તો વી એ પર વિદ્યુત સ્થિતિમાન મળશે પ્લસ ક્યુ ને કારણે, માઇનસ ક્યુ ના કારણે, માઇનસ ક્યુ ના કારણે. ઓકે બોલ આના કારણે જો હું અહીંયા વિદ્યુત સ્થિતિમાન લઈએ તો અંતર કેટલું? L. આના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન તો અંતર કેટલું? L. આના કારણે જો વિદ્યુત સ્થિતિમાન અહીંયા લઈએ બેટા તો આ અંતર કેટલું થાય? આ અંતર થાય બેટા વર્ગમૂળમાં L નો વર્ગ વત્તા 2L નો વર્ગ એટલે 4L નો વર્ગ એટલે તારું બનશે √5 into L. અરે સમજમાં આવ્યું તો કોમેન્ટ બોક્સમાં લખ યસ સર. આ √5L સમજમાં આવ્યું તો લખ યસ સર. ઇઝ ઇટ ક્લિયર બેટા? હા સર આવું થોડી ના થાય સર. જો સમજ આ 2L આ L તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આ કેટલું થાય? તો પાયથાગોરસના નિયમ પ્રમાણે થશે વર્ગમૂળમાં L નો વર્ગ વત્તા 2L આખાનો વર્ગ. એ જ થાય ને બેટા? ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર વત્તા 4L સ્ક્વેર is equal to √5L square is equal to √5 into L. અરે સમજમાં આવ્યું કે નહીં બેટા? Is it clear? બસ બધાની જગ્યા પર વેલ્યુ મૂકી દે. અહીંયા આવશે KQ by L, KQ by L, K minus Q થી આ ડિસ્ટન્સ કેટલું થાય બેટા? આ ડિસ્ટન્સ તો એ √5L K minus Q √5L. બોલ જાતે કરી લઈશ હવે. ઓકે જાતે સોલ્વ કરી લેશે હવે. ભાઈ સમજાય છે તો સમજાય તો બોલ યસ સર. યસ ડન. ક્વેશ્ચનમાં કંઈ નથી, ખાલી સમજ પડવી જોઈએ. ધેટ્સ ઇટ. ઓકે સર ચાલો વેરી ગુડ એક્સિલન્ટ એક્સિલન્ટ. ચાલો આ તમારા માટે હોમવર્કમાં છે, ટ્રાય કરજો. કરી શકશો તમે આટલું તો તમે કરી શકશો. ઓકે ચાલો નેક્સ્ટ વન જો. સમાન વિદ્યુત ક્ષેત્ર E સાથે થીટા ખૂણે મૂકેલી વિદ્યુત ડાયપોલ. જો સમાન વિદ્યુત ક્ષેત્ર E
એની સાથે થીટા ખૂણે એક ડાયપોલ મૂકેલી છે. ઓકે, તો ટોર્ક અને વિદ્યુત સ્થિતિ ઉર્જા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા થાય. અરે બેટા આવડે? આ તો આ ક્વેશ્ચન મારે કરાવવાનો જ ના હોય. કેટલી થાય? ટોર્ક P sin થીટા. તો સર ટોર્કમાં તો ઓપ્શન નંબર A, 2 અને 3 છે, એટલે ટોર્ક તો ચલો રાઈટ. સર સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા માઇનસ P cos થીટા. સો ઓપ્શન નંબર A ઇઝ રાઈટ. અરે સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? ડન? બેટા આવડશે? બહુ જ ઇઝી, થિયરી પરથી ક્વેશ્ચન પૂછેલો છે, 2012 માં પૂછાયેલો નીટમાં. ઓકે ડન? કોઈ પ્રોબ્લેમ? પ્રોબ્લેમ હોય તો બોલ, ને ના પ્રોબ્લેમ હોય તો ના બોલ. ઇઝ ઇટ ક્લિયર? હા સર ચાલો ક્લિયર. જો તું એક ઓબ્ઝર્વેશન કરે ને બેટા, તો નીટ અને JEE ની એક્ઝામ છે ને એ ઓબ્ઝર્વેશન થી પણ ક્રેક થાય. એવરી યર તમારે ચેક કરવાનું ભાઈ કે કયા કન્સેપ્ટમાંથી ક્વેશ્ચન્સ નીકળે છે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો, જો સ્થિતિ ઉર્જા અને પોટેન્શિયલના કન્સેપ્ટમાંથી ક્વેશ્ચન્સ વારંવાર નીકળેલા છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ખાલી રકમ બદલાશે, બાકી ક્વેશ્ચન્સ વારંવાર નીકળે છે. યુ કેન સોલ્વ ઇઝીલી. અરે સમજાય છે કે બેટા? ઇઝ ઇટ ક્લિયર? જો નેક્સ્ટ વન ચાલ જો. એક ચોરસના શિરોબિંદુ પર, જો અહીંયા એક ચોરસ છે આપણી પાસે બેટા, એક ચોરસના શિરોબિંદુ પર -q, -small q, 2q અને 2Q જેટલા બિંદુવત વિદ્યુતભારો આપેલા છે. તો આ ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શૂન્ય બને છે બેટા. કેન્દ્ર પર બેટા સ્થિતિમાન શું બને છે? 0 બને છે. તો આ સંબંધ કયો સાચો છે તે બતાવવાનું છે. ઓકે ચાલ કોઈ વાંધો નહીં. તો આ કેન્દ્ર પર આપણે સ્થિતિમાન લઈ લઈએ. ઓકે ચાલ જો, કેન્દ્ર પર સ્થિતિમાન બરાબર હું આમ લખી શકું, વિદ્યુત સ્થિતિમાન પ્લસ Q ને કારણે, વિદ્યુત સ્થિતિમાન -Q ને કારણે, વિદ્યુત સ્થિતિમાન 2Q ને કારણે. ઓકે, અને પ્લસ વિદ્યુત સ્થિતિમાન 2Q ને કારણે. અંતર આપણે આપેલું નથી પણ ચોરસ આપેલું છે, તો હું ધારી લઉં છું A. આપણે વિદ્યુત સ્થિતિમાન બેટા અહીંયાથી શોધવાનું છે. તો બોલ આ અંતર કેટલું થાય? તો સીધી વાત છે કે આ વિકર્ણ હોય બરાબર, આ અંતર આપેલું છે A, આ અંતર આપેલું છે A, તો આ અંતર √2a થાય બેટા. ઓકે, આપણે એનું અડધું અંતર જોઈએ છે, એટલે અડધું અંતર બેટા A/√2. તો આ પણ A/√2, આ પણ A/√2, આ પણ A/√2. ઓકે, તો V + Q શું મળશે બેટા? V - Q છે, સોરી અહીંયા -Q છે, તો V - Q કેટલું મળશે બેટા? KQ/R. R એટલે A/√2 સેમ, KQ/R. R એટલે A/√2 પ્લસ KQ/R. R એટલે A/√2. અરે સમજાય છે મારો ભાઈ? પ્લસ KQ/R. R એટલે A/√2. બોલ ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે તો બોલ યસ સર મારા બેટા. ઇઝ ઇટ ક્લિયર? ઓકે બોલ, આની પરનું વિદ્યુત સ્થિતિમાન તો તને 0 આપેલું છે, તો બધામાંથી કોમન કોણ નીકળી જશે? KA/√2, KA/√2, KA/√2 કોમન, બરાબરની સામેની બાજુ જશે એટલે 0. તો શું બનશે જો ચેક કર? 0 બરાબર -Q પ્લસ 2Q. ઇઝ ઇટ ક્લિયર? બોલ, એટલે તારો આન્સર શું આવશે બેટા? Q + Q = 0, એટલે Q -Q. Which one is right? Option number A is right. અરે સમજમાં આવ્યું બેટા? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. Is it clear?
डन बेटा, जल्दी फास्ट। ओके ओके सर। बेटा બધા કમેન્ટ કરો। ઓકે ચાલો નેક્સ્ટ વન। સરસ મજાનો ક્વેશ્ચન છે નેક્સ્ટ વન। જો તું જાતે કરી શકશે બેટા, ચલ આન્સર આપ, જાતે કરીને આન્સર આપ જલ્દી ફાસ્ટ। ચલ, આકૃતિમાં દર્શાવેલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવેલા બિંદુઓ A, B, C પૈકી વિદ્યુત સ્થિતિમાન B બિંદુએ મહત્તમ, બોલ ક્યાં મહત્તમ હશે એ બતાવો। जल्दी फास्ट। जल्दी बेटा फास्ट, यू कैन डू इट। शू रिलेशन शू हतो बेटा, जो चेक कर। विद्युत क्षेत्र E बराबर माइनस dV अपॉन dr बराबर, एटले आनो मीनिंग शू थाय बेटा के विद्युत क्षेत्रनी, समझजे बेटा, विद्युत क्षेत्रनी विरुद्ध दिशामां विद्युत स्थितिमान वधारे होय तो विद्युत क्षेत्रनी दिशा आ छे, एनी विरुद्ध दिशामां दूर बिंदु कयुं छे बेटा, B छे, तो B बिंदु पर विद्युत स्थितिमान महत्तम हशे। बोल, इज इट क्लियर? कॉन्सेप्ट ने पकड़जे बेटा, जो आ कॉन्सेप्ट तने मगजमां नहीं होय क्लियर तो तू आनो आंसर नहीं आपी सके। इज इट क्लियर बेटा? समझ में आवी हो तो बोल यस सर। ओके डन, जल्दी फास्ट। ओके सर, चल नेक्स्ट वन। जो एक विस्तार में XYZ यामो तने आपेला छे, V is equal to 6x 8xy minus 8y plus 6yz बराबर। तो आपणे आ बिंदु पर 2 कूलम विद्युत भार पर लागतु विद्युत बळ शोधो। बोल, करी शकशे? विद्युत बळ केवी रीतना शोधाय? ना सर, केवी रीतना? अरे बेटा, विद्युत बळनुं सूत्र छे F बराबर Q इंटू E। बोल, कोना पर तारे विद्युत बळ शोधवुं छे? तो 2, तो आ Q बराबर 2 तने आपी दीधुं छे इंटू E। हवे आ E क्यांथी मळशे बेटा? E तने मळशे माइनस डेल V अपॉन डेल X I कैप माइनस डेल V अपॉन डेल Y J कैप माइनस डेल V अपॉन डेल Z K कैप। सर, अहींया तो आपणे मूल्य मूकवानुं छे ने आ तो सदिश छे। केम बेटा? सदिशनुं मूल्य शोधता नथी आवडतुं? वर्गमूळमां I ना सहगुणकनो वर्ग वत्ता Y ना सहगुणकनो वर्ग वत्ता Z ना सहगुणकनो वर्ग, आ जे मूल्य आवे ते अहींया मूकी देजे। बोल, इज इट क्लियर? अरे करी शकशे बेटा? करी शके तो बोल यस सर। होमवर्क में करी सकशे? बिकॉज आ टाइप नो एग्जाम्पल आपणे करी चूकेला छीए, कॉन्सेप्ट में कई छे नहीं, खाली तने आ खबर पड़वी जोईए F इज इक्वल टू Q इंटू E। E नी वेल्यू तने क्यांथी मळशे बेटा? अहींयाथी E नी वेल्यू मळशे, एनुं मूल्य तू अहींयाथी काढी ले, आनुं मूल्य तू अहींयाथी निकाળી दे। बोल, इज इट क्लियर? समझ में आवे छे? समझ में आवे तो बोल यस सर। ओके डन। ओके सर, चलो डन। ओके, तो बेटा अहींया सुधीना क्वेश्चन्स छे जे नीट में पूछाई गयेला आ टॉपिक मांथी। अत्यार सुधी जे आपणे टॉपिक चाल्यो एमांथी अहींया सुधीना क्वेश्चन्स नीट में पूछाई गयेला छे। हवे पछीना टॉपिक छे ते केपेसिटरनो छे, बराबर।
ઓકે, એવી રીતના બેટા JEE ના ક્વેશ્ચન્સ પણ હશે જે જાતે ટ્રાય કરજો. હું ફરી પાછો બીજા લેક્ચરમાં આપણે ટ્રાય કરીશું. પણ આવતીકાલે આપણે આગળ વધીશું. સુવાહકો વિશે માહિતી મેળવીશું, અવાહકો વિશે માહિતી મેળવીશું, કેપેસિટર વિશે માહિતી મેળવીશું. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ ઓલ ઓફ યુ. ગુડ નાઇટ ઓલ ઓફ યુ. આ હોમવર્કમાં છે, આ હોમવર્કમાં ટ્રાય કરજો. છેલ્લો હોમવર્કમાં ટ્રાય કરજો. ઓકે, જો આ છેલ્લો હોમવર્કમાં આવી ગયો તમારી પાસે, ટ્રાય કરજો. ઓકે સર, ચાલો. ઓકે સર, ફાઇન, એક્સેલન્ટ, થેન્ક યુ, બાય બાય ઓલ ઓફ યુ, ગુડ નાઇટ.